યુ એ વી ના 11 ગણા છે તો વી યુ કરતા કેટલા ટકા ઓછા છે તે નોંધો. તો યુ અને વી, આપણે વી ને 1 રાખવી તો વી ના 11 ગણા કોણ છે? યુ. તો આ વી યુ કરતા કેટલા 10 ઓછો હોય, તો 10 ઓછો ક્યારે? તો કે 11 હોય ત્યારે, ગુણ્યા 100. તો 1000 ના છેદમાં 11, તો 11 નવા 99. 1 10 ભાગનો હાલેલ 0, પાછો પોઈન્ટ, પાછા 100, 11 નવા 99, પાછો ભાગનો હાલ 0. જવાબ કેટલો આવશે? 90.90%. ઓપ્શન નંબર 4. એક મોબાઈલની પડતર કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત 522 રૂપિયા છે. નફાની ટકાવારી 18% હોય તો વેચાણ કિંમત કેટલી? હવે જો આપણે ધારી લઈએ કે 100 રૂપિયાની વસ્તુ 100%ની પડતર કિંમત, તો 18% નફો, તો 118%માં વેચવાની. આ બંને વચ્ચેનો તફાવત કેટલો આપ્યો છે? 552. તો આપણે કહી શકીએ કે નફો 18% બરાબર 522. તો વેચાણ કિંમત ગોતવું. વેચાણ કિંમત કેટલી હોય? 118, કારણ કે 18% નફા પછી તો કેટલા રૂપિયા? ચોકડી ગુણાકાર છેદમાં 18, 522 ગુણ્યા 118 છેદમાં 18, 9 દુ 18, 59 દુ 118, 9 વડે ઉડે 9 પંચા 45, 7 ઉડે 9 અઠ્ઠા 72, તો 9 58 ગુણ્યા 59, તો છેલ્લો અંક કયો આવશે? 8 9 72, તો 72 ના 2 આવશે. તો છેલ્લો અંક 2 વાળું કોણ છે? 3422. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 3422. ઓપ્શન નંબર 4. એ બી કરતા 10% વધુ, બી સી કરતા 70% વધુ, સી એ ડી કરતા 50% ઓછું અને ડી એ ઈ કરતા 10% ઓછું, તો એ અને ઈ કરતા કેટલો વધુ ઓછું હશે? તો અહીંયા એ બી સી ડી ઈ, હવે ઈ ને આપણે 100 ધારી લઈએ. ઈ કરતા 10% ઓછું, તો ડી કેટલો હોય? 90% હોય. હવે ડી કરતા 50% ઓછું છે, 90 ના 50%, 45, 45 ઓછા હોય તો કેટલા? 45% હોય. સી કરતા 70% વધુ બી, તો 75 થી 70% વધુ, તો 75 ના 170% છેદમાં 100, 0 0 ઉડી ગયા. હવે 75 ગુણ્યા 17, 17 પંજા 85 ના 5 વધી 8, 17 ચોક 68, 68 ને 8 76, એટલે 76.5 હશે. તો બી કેટલો આવી ગયો? 76.5. એ બી કરતા 10% વધુ, અને 10% એટલે 7.6, 65 વધારે એ 65, 6 5 11 નીકળો વધી 1, 7 ને 7 14 વધી 1, તો આ કેટલું હશે? 84.15 હશે. તો ઈ કરતા કેટલા ટકા વધુ કે ઓછું? એ ઈ કરતા કેવો ઓછો હોય તો કેટલા ટકા? તો 100 માઇનસ 84.15, આ પોઈન્ટ નથી તો 0 0, અને 9 0 9 9 9 10, 10 માં 5 જાય 15, 9 માંથી 1 જાય 8 પોઈન્ટ, 9 માંથી 4 જાય તો 5 1, તો કેટલા? 15.85% ઓછો. ઓપ્શન નંબર 4. 22 ખેલાડીને ધરાવતી ટીમની સરેરાશ ઉંમર 33 વર્ષ છે, તો આમનો સરવાળો કેટલો? 22 ગુણ્યા 33, તો 22 તેરી 66 વધી 6, 22 તેરી 66, 66 ને 6 72, તો સરવાળો 726. જો કોચની ઉમેરવામાં આવે તો નવી સરેરાશ 2 વધી જાય, તો
તો હવે નવી સરેરાશ કેટલી 35 થઈ ગઈ હશે અને સંખ્યા કેટલી હશે 23. 23 પંચા 115 વધી 11 23 તેરી 69 69 ને 11 70 ને 10 80 105 માઇનસ 726 તો 6 માંથી 5 નો છે તો અહીંયા 9 8 માંથી 1 ઘટી 7 અહીંયા વચ્ચે 9 અહીંયા 10 10 ને 5 15 માંથી 6 જાય 9 9 માંથી 7 જાય તો 7 અને 7 માંથી 7 0 જાય તો કેટલા વર્ષના હશે 79 વર્ષ. ઓપ્શન નંબર જો પાઇપ આર અને એસ સાથે મળીને 120 કલાકમાં એક ટાંકી ભરી શકે, પાઇપ એસ અને સી મળીને 60 કલાકમાં ભરી શકે અને પાઇપ આર અને સી ભરીને 80 કલાકમાં એક ટાંકી ભરી શકે તો એકલો એસ કેટલા કલાકમાં ટાંકી ભરી શકશે તો આર પ્લસ એસ કેટલા 120 કલાક, એસ પ્લસ સી 60 કલાક, આર પ્લસ સી 80 કલાક. તો આપણે ટાંકી ધારી લેવી કે 240 લીટરની તો આર અને એસ ભેગા થઈને દર 2 કલાકમાં લીટર ભરતા, એસ અને સી 4 ભરતા હશે અને આર પ્લસ સી 3 ભરતા હશે. આ બધાનો સરવાળો કરતો 2 વખત આવશે 2 આર પ્લસ સી પ્લસ એસ બરાબર 2 ને 4 6 6 ને 3 9 તો આર પ્લસ સી પ્લસ એસ બરાબર 9 ના છેદમાં 2. હવે જો આપણે એસ નું ગોતવાનું તો આર અને સી ની બાદબાકી કરી નાખવી 9 માઇનસ 2 9 ના છેદમાં 2 માઇનસ 3 છેદમાં 2 તો ઉપર એ 2 વડે ગુણાઈ જાય 9 માઇનસ 6 તો 3 ના છેદમાં 2 કાર્યક્ષમતા તો 240 લીટર ભરવા માટે કેટલા તો કે 3 ના છેદમાં 2 છેદનો છેદાંશમાં 8 તેરી 24 અને 80 દુ 160. ઓપ્શન નંબર 4. એક વસ્તુની ચીનની કિંમત પડતર કિંમત કરતા 15% વધુ છે 50% વધુ છે જો 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો નફાની ટકાવારી શું તો આપણે અહીં ધારી લેવી પડતર કિંમત કેટલી તો કે 100 રૂપિયા તો ચીનની કિંમત કેટલી થઈ જશે 50% વધુ તો 150. હવે જો આપણને આમાં કેટલું 10% ડિસ્કાઉન્ટ આપે તો 10% ડિસ્કાઉન્ટ પછી કેટલી થઈ જાય 150 ના 10% એટલે 15% ડિસ્કાઉન્ટ તો 135 ની વસ્તુ થઈ ગઈ 100 ની વસ્તુ 135 માં જાય તો કેટલા 35 રૂપિયા નફો કેના ઉપર તો કે 100 ઉપર ટકા ગોતવા ગુણ્યા 100 100 ઉડી ગયા તો કેટલા આવશે 35%. ઓપ્શન નંબર 2. જો a જેમ b બરાબર 2 જેમ 3 b જેમ c બરાબર 4 જેમ 5 c જેમ d બરાબર 6 જેમ 7 હોય તો a જેમ b જેમ c ગોત તો આ લખી નાખો a b c અને d તો a 2 જેમ 3 b જેમ c 4 જેમ 5 અને c જેમ d 6 જેમ 7. આ 3 ને અહીંયા જાવ તો આ 5 ને અહીંયા જાવ તો 4 આ બાજુ આવો તો 6 ને અહીંયા આવો તો 6 ને અહીંયા આવો બધાનો ગુણાકાર 2 ચોક 8 8 છક 48 જેમ 4 તેરી 12 12 છક 72 જેમ 6 પંચા 30 ને 30 તેરી 90 જેમ 7 પંચા 35 35 તેરી 105. હવે જો બધામાંથી 3 3 ઉડે તો 3 3 ઉડે 16 તેરી 48 24 તેરી 72 30 તેરી અને 35 તેરી તો આપણો જવાબ કેટલો આવે છે 16 જેમ 24 જેમ 30 જેમ 35. ઓપ્શન નંબર 4. 50 અવલોકનની સરેરાશ 29 તરીકે ગણવામાં આવી હતી 3 અવલોકન 29 59 અને 85 ને ખોટી રીતે 53 58 અને 45 તરીકે લખવામાં આવે તો સાચી સરેરાશ શોધો તો સાચી સરેરાશનું સૂત્ર છે સાચી સરેરાશ બરાબર સરેરાશ
પ્લસ કૌંસમાં માઇનસ ખોટું, પેલા ખોટું બાદ કરી દો, પ્લસ સાચું છેદમાં સંખ્યાઓ. હવે ખોટું શું શું લેવાઈ ગયું? 23, 29, 59 ને 85 આ ખોટી રીતે, આ સાચું હતું. ખોટી રીતે કયું? 58, 53 અને 45 તરીકે લખવામાં આવે. તો એ પેલા ખોટાનો સરવાળો કરો. 50 ને 50 100, 100 ને 50 150, 150 ને 6 156 ખોટું લેવાઈ ગયું. તો સરેરાશ કેટલી? 29 હતી. માઇનસ કેટલું? ખોટું 156. હવે સાચું ઉમેરી દો. 29, 59, 90, 90 ને 80, 170 ને 3, 173. સાચું ઉમેરો છેદમાં 50 સંખ્યા. તો અહીંયા પ્લસ છે. 29 પ્લસ 156 માંથી 173 તો 4 ને 3 7 ને 10 17 ના છેદમાં 50. તો આને 2 વડે ગુણી દો તો 17 દુ 34 ને 50 દુ 100 એટલે 0.34 થઈ ગયા. તો શું આવે છે? 29.034. તો જવાબ થઈ ગયા 29.34. ઓપ્શન નંબર 1. બે પાઇપો જી અને એચ ખાલી ટાંકીને અનુક્રમે 40 અને 48 કલાકમાં ભરી શકે. એકલી પાઇપ ટી સંપૂર્ણ ભરેલી ટાંકીને 60 કલાકમાં ખાલી કરે. સૌપ્રથમ જી અને એચ બંને પાઇપ ખોલવામાં આવે છે. 18 કલાક પછી પાઇપ ટી ને પણ ખોલવામાં આવે છે. તો કુલ સમયમાં કેટલામાં ભરાશે? તો જી, એચ અને ટી આ કેટલે 40 માં ભરી દે, 48 માં ભરી દે અને 60 માં ભરી દે. તો આપણે ટાંકી ધારી લઈએ કે 240 લીટરની. તો જી દર કલાકે 6 લીટર ભરતો હોય, એચ દર કલાકે 5 લીટર ભરતો હોય અને ટી દર કલાકે 4 ખાલી કરતો હોય. હવે જો શરૂઆતમાં 18 કલાક લગી કોણ કામ કરે? તો કે જી અને એચ. તો એવો 13 કામ કરતા હશે, એવો 18 કલાક લગી કામ કરે. તો 18 ગુણ્યા 13 18 104 વધી 0 10 13 ને 10 23 તો 2300. 0.25 ભાગ્યા 0.5 પ્લસ 0.49 ભાગ્યા 0.7. જો પોઈન્ટ પછી બે અંક નીકળી ગયા તો 25 ના છેદમાં 5 પ્લસ 49 ના છેદમાં 7. 25 પંચા 77 49 તો 5 પ્લસ 7 5 ને 7 12. ઓપ્શન નંબર 4. એક ટ્રેન 20 સેકન્ડમાં ઊભા થાંભલા અને 64 મીટર લાંબા પ્લેટફોર્મને 40 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ અને ઝડપ શોધો. હવે જો થાંભલા સાથે આપણે ટ્રેનની લંબાઈ ધારી લેવી x છે. તો x ના છેદમાં ઝડપ y મૂકવી તો આપણને 20 સેકન્ડ મળી જાય. તો આપણે કહીએ કે x બરાબર 20y. હવે જો 160 મીટર લાંબા પ્લેટફોર્મને 40 તો અંતર કેટલું? ટ્રેનની લંબાઈ x પ્લસ 640 છેદમાં ઝડપ કેટલી? y બરાબર 40 સેકન્ડ. હવે x ની જગ્યાએ આપણે મૂકી દઈએ 20y. તો 20y પ્લસ 640 બરાબર 40 ગુણ્યા y. તો 40y. 20y ને સામે જાઓ તો 640
બરાબર 20y. તો y બરાબર શું થઈ ગયું? 640 ના છેદમાં 20. 0 0 વયા ગયા. 32 દુ 64. તો y બરાબર કેટલા આવી ગયા? 32 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણી ઝડપ મળી છે. તો અંતર કેટલું થાય? 32 ગુણ્યા 20, 640 મીટર અંતર થયું. તો ઓપ્શન નંબર 4 આપણો છે. કન્ટેનર 1 અને કન્ટેનર 2 અનુક્રમે 10:9 અને 8:9 ના ગુણોત્તરમાં દૂધ અને પાણી છે. નવું મિશ્રણ મેળવવા માટે કન્ટેનર 1 અને કન્ટેનર 2 કયા ગુણોત્તરમાં મિશ્રિત કરવું જોઈએ? દૂધ અને પાણી 9:10 ના ગુણોત્તરમાં હોય. તો જો પેલા તો ગુણોત્તરનો સરવાળો સરખો કરો તો 10:9, 8:9, 9:10. આ કેટલો સરવાળો? 19. આ 17, આ 19. તો હવે જો આને આપણે 19 વડે ગુણી દઈએ અને આ બેયને આપણે 17 વડે ગુણી દઈએ તો કેટલા? 170 જેમ 17 9 153, 19 8 152 જેમ 171. આ કેટલા આવશે? 153 જેમ 170. હવે આપણે ખાલી મિલ્ક વાળું લઈ લઈએ, વોટર વાળાને જવા દો. તો મિલ્ક અહીંયા કેટલું? 170, 152, 153. એલિગેશન મેથડ 52 માંથી 153 માંથી 1 જાય તો 1, 170 માંથી 53 જાય તો 17. તો કેટલામાં આવશે? 1:17 ના ગુણોત્તર. ઓપ્શન નંબર 4. 1000 મીટર લાંબી ટ્રેન વિરુદ્ધ દિશામાં ચાલતા માણસને 25 સેકન્ડમાં પાર કરે છે. જો ટ્રેનની ઝડપ માણસની ઝડપ કરતા 7 ગણી હોય તો ટ્રેનની ઝડપ શું? તો અહીં હું માણસની ઝડપ x ધારું તો ટ્રેનની ઝડપ 7x થઈ જાય અને કુલ ઝડપ કારણ કે બે એકબીજા સામે આવતા 8x થઈ જવાની. તો 1000 મીટરનું અંતર કાપવા માટે 8x ની ઝડપ હોય તો કેટલી? 25 સેકન્ડ લાગશે. હવે જો ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં તો આપણે ધારવી કિલોમીટર પ્રતિ કલાકમાં. તો આ 5/8 વડે 18 વડે ગુણી દેવી આપણે. તો x ગોતવાનો છે એનામાં જવા દો. 25 ને નીચે લાવ તો 1000 ગુણ્યા 18 છેદમાં 8 ગુણ્યા 25 ગુણ્યા 5 બરાબર x. 25 8 200, 250, 1000 ઉડી ગયા. તો x બરાબર કેટલા? 18 આવી ગયા. તો આપણે શું ગોતવાનું? ટ્રેનની ઝડપ. ટ્રેનની ઝડપ કેટલી? 7x હતી. તો 7 ગુણ્યા 18, 18 સત્તા 126 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 2. એક વસ્તુની પડતર કિંમત એ ચિહ્નિત કિંમતના 80% છે. ચિહ્નિત કિંમત પર 15% ડિસ્કાઉન્ટની મંજૂરી આપ્યા પછી નફાની ટકાવારી શોધો. તો આ ચિહ્નિત કિંમત, અહીંયા પડતર કિંમત અને વેચાણ કિંમત. તો ચિહ્નિત કિંમત આપણે ધારી લેવી 100. પડતર કિંમત કેટલી? ચિહ્નિતના 80% છે તો પડતર કિંમત આપણે કેટલી? 80 રૂપિયા થઈ જશે અને 15% ડિસ્કાઉન્ટ આપો તો વેચાણ કિંમત કેટલી? 85 રૂપિયા. તો નફો કેટલો? 5 રૂપિયા થાય. ક્યારે? તો કે 80 પડતર કિંમત હોય ત્યારે. ગુણ્યા 100. 0 0 ઉડી ગયા. 4 દુ 8, 5 દુ 10. તો 25 ના છેદમાં 4. 6 ચોક 24, 1 4 દુ 8, 4 પંચા 20. તો 6.25%. ઓપ્શન નંબર 1. બંને બાજુ વર્ગ કરી દો તો x² + 1/x². -2 સામેની બાજુ તો 2 + 2 નો વર્ગ કેટલો? 4 + 2 બરાબર 6. આ બંનેનો ગુણાકાર x² + 1/x² ગુણ્યા x - 1/x બરાબર 6 ગુણ્યા 2. તો આ તો 12 થઈ ગયું. આ ગુણાકાર x ગુણ્યા x² ગુણ્યા x x³ -1/x પ્લસ x -1/x³. હવે જો આની કિંમત આપણને ખબર કેટલી છે?
2 સામેની બાજુ જાય તો એ માઇનસ થઈ જાય તો 12 માઇનસ છે તો શું થઈ જાય +2 તો કેટલા 14 તો 14 આપણો જવાબ ઓપ્શન નંબર એ. કરણ તેની આવકના 25% એક શાળામાં દાન કરે છે અને બાકીના 80% તેની બેંકમાં જમા કરે. જો દાન અને જમા કરાવ્યા પછી તેની પાસે 9375 બાકી છે તો કરણની આવક શોધો. તો કરણની આવક x 75% દાન કરાવે 25% તો 75% વધ્યા છેદમાં 100 ગુણ્યા 80% જમા કરાવે તો 20% વધ્યા હોય એનું પાંચ છેદમાં 100 તો આ રકમ કેટલી 9375 તો 0 0 ઉડી ગયા 2 પંચા 10 15 પંચા 75 તો x બરાબર 9375 ગુણ્યા 100 છેદમાં 15 15 6 90 3 વધ્યા ઉપર 15 દુ 30 15 પંચા 75 ગુણ્યા 100 તો 62500 ઓપ્શન નંબર 2. સમગુણોત્તર શ્રેણીનું 7મું પદ અને 5મું પદનો ગુણોત્તર એટલે r સ્ક્વેર આપણને આપ્યો છે 9. પ્રથમ પદ એટલે a આપ્યું છે તો ત્રીજું પદ એટલે ar નો સ્ક્વેર તો શું થઈ જાય 10 ગુણ્યા 9 બરાબર 90 ઓપ્શન નંબર 3. a b બરાબર 4 ab બરાબર 21 તો a નો ઘન માઇનસ b નો ઘન બંને બાજુ વર્ગ તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab બરાબર 4 નો વર્ગ 16 ab બરાબર 21 સામે બાજુ જાય તો 21 તો 42 પ્લસ a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર બરાબર 16 પ્લસ 42 42 ને 16 58 જો a નો ઘન માઇનસ b નો ઘન એનું ફોર્મ્યુલા શું a માઇનસ b કૌંસમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ ab a માઇનસ b કેટલા 4 હોય તો a પ્લસ b નો સ્ક્વેર 58 પ્લસ ab 21 21 ને 58 79 તો 4 ગુણ્યા 79 80 ચોક 320 320 માંથી 4 ઓછા 316 ઓપ્શન નંબર 3. બે બોટો અનુક્રમે 90 કિલોમીટર પ્રતિ કલાક અને 108 કિલોમીટર ઝડપે એકબીજા તરફ આગળ વધી રહી છે. બે બોટ ટકરાવવાના 1 સેકન્ડ પહેલા તેમને વચ્ચેનું અંતર આ બંને એકબીજાની સામે આવે તો ઝડપ કુલ કેટલી થઈ જાય 108 પ્લસ 90 198 મીટર પ્રતિ સેકન્ડમાં તો 5/18 વડે ગુણી દઈએ તો 18 એકા 18 18 એકા 18 તો કેટલી 55 મીટર પ્રતિ સેકન્ડ તો 1 સેકન્ડ પહેલા કેટલા 55 મીટરનું અંતર હોય તો જ સેકન્ડ પછી ભેગી થાય ઓપ્શન નંબર 4. 22 ની 52 નો એકમ તો પેલા 52 ને 4 વડે ભાગી નાખો 4 એકા 4 1 4 તેરી 12 તો 13 ચોક 52 આખી ઘાત ભગાઈ જાય છે તો 2 ની 0 ઘાત તો કેટલા 1 કહેવાય 2 ની 1 ઘાત તો કે કેટલા આયા 2 2 ની 2 ઘાત તો 2 નો વર્ગ 4 2 ની 3 ઘાત તો 8 2 ની 4 ઘાત તો 16 2 ની 5 ઘાત તો પાછા કોણ આવશે 2 તો અહીંયા 0 અથવા પૂરેપૂરી 4 ઘાત ભગાઈ ગઈ તો એકમનો અંક કયો આવી જાય 4 વડે ભગાય એટલે 4 વડો 6 એકમનો અંક ઓપ્શન નંબર 4. આપેલ અપૂર્ણાંકમાંથી કયો અપૂર્ણાંક 21/29 કરતા નાનો તો આ જો અપૂર્ણાંકમાં જોવો ને તો આ બે તફાવત જો તો અહીંયા કેટલા 8 નો તફાવત 20 22 થી 29 31 9 નો તફાવત 18 થી 23 5 નો તફાવત 17 થી 21 4 નો તફાવત 10 થી 11 1 નો તફાવત જેમ તફાવત વધુ તેમ સંખ્યા નાની તો તફાવત કેમાં વધુ આવ્યો 9 તો આ આપણો જવાબ ઓપ્શન નંબર 1. જો 68 કપને 6000 માં ખરીદવામાં આવે તો 36% નફો મેળવવા માટે રૂપિયા 6000 માં કેટલા કપ વેચવા જોઈએ
તો 6000 માં આપણે કેટલા ટકા 36% નાખવો તો 136 છેદમાં 100 0 0 ઉડી ગયા 136 ગુણ્યા 6 તો 0 પેલા આવશે 6 36 ના 6 વધી 3 13 6 78 ને 81 160 68 કપ વેચવાના તો 6000 એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 816 81 160 તો 6000 ગુણ્યા 68 છેદમાં 81 160 0 0 ઉડી ગયા 4 વડે ઉડાડો 4 દુ 8 0 4 204 આ 4 વડે ઉડાડો 4 એકા 4 17 17 વડે ઉડાડો 17 એકા 17 3 વધ્યા 17 દુ 34 તો 12 તો 12 પંચા 60 તો કેટલો જવાબ આવી ગયો 50 કપ ઓપ્શન નંબર બી રાહુલની 5 દિવસની સરેરાશ બચત 130 છે પ્રથમ 4 દિવસની 67.5 120 172.5 169 પાંચમા દિવસની કેટલી તો આ બધાનો સરવાળો 67.5 પ્લસ 120.0 પ્લસ 172.5 પ્લસ 179.0 5 ને 5 10 ના 0 વધી 1 9 ને 10 10 ને 9 19 વધી 1 7 તેર 21 ને 2 23 ના 3 વધી 2 3 ને 2 5 તો 4 દિવસનો સરેરાશ કેટલી આવી ગઈ સરવાળો 539 5 દિવસનો સરવાળો કેટલો 3650 માઇનસ 539 અહીંયા 4 અહીંયા 10 10 માંથી 9 જાય તો 1 4 માંથી 3 જાય તો 1 કેટલા આવશે 111 ઓપ્શન નંબર બી એક સમગુણોત્તર શ્રેણીનું ત્રીજા અને પાંચમા પદનો સરવાળો 140 સમગુણોત્તર 2 હોય તો આઠમું પદ શું તો આઠમું પદ એટલે એ આર ની 7 ઘાત હવે ત્રીજું પદ એટલે શું થાય એ આર નો વર્ગ પ્લસ એ આર ની 4 ઘાત બરાબર 140 તો એ કોમન કાઢો આર નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 પ્લસ 2 ની 4 ઘાત એટલે 16 બરાબર 140 તો એ બરાબર 40 ના છેદમાં 20 0 0 ઉડી ગયા એ બરાબર કેટલા આવી ગયા બી તો એ બરાબર બી આર ની 7 ઘાત તો કેટલી વખત 7 વખત 2 2 લખતું 2 વખત 3 વખત 4 5 6 ને 7 તો અહીંયા કેટલા 140 છે એ બરાબર શું થઈ ગયું 140 ના છેદમાં 20 0 0 ઉડી ગયા 2 સત્તા 14 તો એ બરાબર 7 હવે સાતમું પદ ગોતવાનું આઠમું પદ તો 7 ગુણ્યા 2 કેટલી વખત 7 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 4 વખત 5 6 અને 7 2 ની 4 ઘાત 16 અને 2 નો 8 ઘાત એટલે 2 ની 3 ઘાત એટલે 16 અઠા 128 ગુણ્યા 7 7 અઠા 56 વધી 5 12 સત્તા 84 ને 5 89 તો કેટલા આવશે 896 ઓપ્શન નંબર બી એ અને બી ની હાલની ઉંમર તો નો ગુણોત્તર 8:3 છે 6 વર્ષ પછી તેમનો ગુણોત્તર 19:9 છે એની હાલની ઉંમર શોધો તો એ અને બી કેટલા 8:3 6 વર્ષ પછી 19:9 અહીંયા કેટલાનો તફાવત 10 નો તફાવત અહીંયા કેટલાનો 5 નો તો આને 2 વડે ગુણી દેવાય તો કેટલા 16:6 આવી ગયો હવે જો અહીંથી અહીંયા લખી જવા માટે કેટલા 3 ભાગ વધ્યા તો 3 ભાગની કિંમત 6 વર્ષ તો આપણે કહીએ કે એક ભાગની કિંમત 2 વર્ષ હવે એની હાલની ઉંમર કેટલી 16 તો 2 1 ભાગે 16 2 હોય તો 16 ભાગે 32 ઓપ્શન નંબર 2 તો આપણે આને આવી રીતે લખીએ કે 9.1 ના છેદમાં 11 પ્લસ 9 પ્લસ 2 ના છેદમાં 11 પ્લસ અપ ટુ ક્યાં લખીએ કે
કે 9 પ્લસ 10/11. તો 9 કેટલી વખત આવ્યો છે? 10 વખત. તો 9 ગુણ્યા 10 પ્લસ એક બધામાં છેદ સરખો તો 1 પ્લસ 2 પ્લસ ક્યાં લખી 10/11. તો આનો સરવાળો 90. આ 10 ક્રમિક સંખ્યાનો સરવાળો 1 થી 10 નો 10 55 55 ભાગ્યા 11 તો કેટલા 5 90 ને 5 95. ઓપ્શન નંબર 4. એક સરખી ઝડપથી આગળ વધતી એક ટ્રેન અનુક્રમે 28 સેકન્ડ અને 34 સેકન્ડમાં 620 મીટર અને 950 મીટર લંબાઈની બે ટનલોને પાર કરે છે. તો ટ્રેનની ઝડપ શોધો. હવે ટ્રેનની લંબાઈ પહેલા આપણે શું ધારી લેવી? x અને ઝડપ ધારી લેવી y. તો 620 પ્લસ ટ્રેનની લંબાઈ x છેદમાં ઝડપ y બરાબર કેટલા 28 સેકન્ડ. તો 620 પ્લસ x બરાબર 28 y. 950 પ્લસ ટ્રેનની લંબાઈ x પ્લસ y બરાબર 34 સેકન્ડ. અહીંયા શું થઈ ગયું? 950 પ્લસ x બરાબર 34 y. આમાંથી આ સમીકરણ બાદ કરી દો. x ઉડી ગયા 0. 5 માંથી 2 જાય 3. 9 માંથી 6 જાય 3 બરાબર 34 માંથી 28. 4 ને 2 6y. તો y બરાબર 330/6 635. 3 હોય તો 635. તો આ કેમાં હશે? મીટર પ્રતિ સેકન્ડમાં, કિલોમીટર પ્રતિ કલાકમાં. 18/5 વડે ગુણી દેવાનું. 5 વડે ઉડે તો 11. 11 ગુણ્યા 18 તો કેટલા 198. ઓપ્શન નંબર 3. 1 પ્લસ એક્સ બરાબર 5 હોય તો એક્સ નો ઘન પ્લસ 1/x ની 6 ઘાત નો મૂળ. તો બંને બાજુ શું કરી દો? વર્ગ કરી દો. તો એક્સ નો સ્ક્વેર પ્લસ 1/x નો સ્ક્વેર. +2 સામેની બાજુ જાય તો 25 - 2 તો કેટલા આવી જશે? 23. પાછો આનો વર્ગ કરી નાખો તો x ની 4 ઘાત પ્લસ 1/x ની 4 ઘાત બરાબર 23 નો વર્ગ 529 - 2 તો કેટલા 527. બંનેનો ગુણાકાર x² પ્લસ 1/x² પ્લસ ગુણ્યા x ની 4 ઘાત પ્લસ 1/x ની 4 ઘાત બરાબર શું થઈ ગયું? 23 ગુણ્યા 527. આ બેનો ગુણાકાર x ની 6 ઘાત પ્લસ 1/x² પ્લસ x² પ્લસ 1/x ની 6 ઘાત બરાબર 23 ગુણ્યા 527. હવે જો આની કિંમત આપણને ખબર છે કેટલી કે 23. આ બાજુ પ્લસ સામેની બાજુ જાય તો -23. તો શું થઈ જશે? 23 ગુણ્યા 526. તો 6 તેરી 18. તો છેલ્લો અંક કયો? 8 આવે એવો જવાબ એક જ છે 12098. ઓપ્શન નંબર 4. નીચેમાંથી કઈ સંખ્યા 36 વડે વિભાજ્ય નથી? તો 36 વડે ન હોય તો 9 અને 4 વડે પણ ન હોય. તો 4 માં શું કે છેલ્લા 4 અંક વડે ભગાવજો. 76 ભગાય 44 ભગાય 32 ભગાય 20 ભગાય. 9 ને વાત સરવાળો 9 વડે ભગાવ. 6 ને 6 12. 6 ને 6 12. 6 4 10. 10 ને 7 17. 17 ને 6 23. 9 વડે ન ભગાતો. 9 વડે ન ભગાય 36 વડે નહીં ભગાય તો પેલે જ છે 6476. કોઈ ત્રણ સંખ્યા 4/5/10 ના પ્રમાણના ગુણોત્તર સૌથી મોટી અને નાનીનો સરવાળો 9800 છે. તો સૌથી મોટી અને નાનીનો તફાવત ગોતો. તો સૌથી નાની અને મોટી તો 14 ભાગ થયા ત્યારે કેટલા 9800. તો બંનેનો તફાવત કેટલો 6 નો. તો 14 + 7 98. તો 6 + 7 42 પાછળ 2 0 તો કેટલા આવશે 42. ઓપ્શન નંબર 2.